અંકલેશ્વર જીઆઈડીસી જલધારા ચોકડી પાસે ગેસ લાઇનમાં ભંગાર બાદ ફ્લેશ ફાયર થતા લોકોના જીવ પડીકી બંધાયા હતા. ગુજરાત ગેસની લાઇનમાંથી આગ ભભૂકી ઉઠી હતી. ડીપીએમસી ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસ લાઇનમાં ભંગાર સર્જાયું છે. ગેસ લાઇનમાં ભંગાર થતાં ફ્લેશ ફાયર થયો હતો અને જમીન પર આગની જ્વાળાઓ ઉઠતા આસપાસના રહીશો અને દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તુરંત જ ગેસ લીકેજ બંધ કરાવ્યું હતું. ફાયર ફાઇટરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ગેસની લાઇનમાં વારંવાર ભંગાર સર્જાવાના બનાવો બને છે. આજરોજ લગભગ રાત્રે 9:15 કલાકે અમને એક ફાયર કોલ આવ્યો હતો. જલધારા ચોકડી પાસે એક ગટર લાઇનમાં કંઈક ગેસ લીકેજની ઘટના બનવા પામેલ હતી અને અમને જેવો ફાયર કોલ મળ્યો તુરંત જ અમે ગુજરાત ગેસને પણ જાણ કરી. તો ગુજરાત ગેસની ટીમ ઓલરેડી નજીકમાં જ હતી હોવાથી પેટ્રોલિંગમાં પહોંચી ગઈ હતી અને ગેસ લીકેજ બંધ કરેલ છે. માઇનોર ફાયર હતી પણ એ તરત જ એક્સટિંગ્વિશ થઈ ગયેલી હતી. અમારી ટીમ પણ પહોંચી ગયેલી હતી એટલે કંઈ બહુ વાંધો આવ્યો નથી. લગભગ 15 મિનિટમાં આખી ફાયર ઇમરજન્સી સિચ્યુએશન કંટ્રોલમાં આવી ગઈ હતી.